દાહોદ જિલ્લાના જાલોદમાં 15 ઓગસ્ટ 2025 દેશપ્રેમથી વૃક્ષારોપણ દાઉદી વોહરા સમાજ દ્વારા સ્વતંત્રતા દિવસે વૃક્ષારોપણ સાથે ઉજવાયો। જાલોદની દાઉદી વોહરા કમ્યુનિટીએ ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ દેશભક્તિના રંગ અને પર્યાવરણ પ્રત્યેની હરિયાળી પ્રતિબદ્ધતાને સાથે લઈને ઉજવ્યો હતો। સમુદાય કેન્દ્ર ખાતે તિરંગો ગૌરવપૂર્વક ફરકાવવામાં આવ્યો, રાષ્ટ્રગાન ગુંજ્યું અને સ્વયંસેવકોએ પાવડા ઉચકી નવા રોપા લગાવ્યા। પ્રત્યેક રોપો રાષ્ટ્રના ભવિષ્ય માટેનું જીવંત પ્રતીક બની રહ્યો। આ વર્ષની સત્તાવાર થીમ ભારતની સાંઘિક પરંપરાને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં ગૌરવ અને એકતા પેરવા તેને અનુરૂપ સમુદાય સભ્યોએ પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેને તેઓ સતત સેવા તરીકે નિભાવશે। જાલોદ પોલીસ સ્ટેશન અને સુભાષચંદ્ર બોઝ સ્કૂલ ખાતે 21થી વધુ વૃક્ષોના રોપા લગાવવામાં આવ્યા હતા। આધ્યાત્મિક ધર્મગુરુ સૈયદના મુઝફ્ફર સૈફુદ્દીન સાહેબના સીધા માર્ગદર્શન અનુસાર વૃક્ષો વાવવા અંગે આપણને સમજ છે કે પર્યાવરણીય જાગૃતિ અને સ્થિરતા આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે અત્યંત જરૂરી છે, એવું કાર્યક્રમના સ્થાનિક સંયોજક અલી અસગર ધુડિયાવાળાએ જણાવ્યું હતું। સ્વતંત્રતા દિવસે વૃક્ષો વાવીને આપણે આપણી આઝાદીનો ઉત્સવ માણીએ છીએ અને સાથે સાથે આવનારી પેઢીઓ માટે પ્રિય ધરતીનું રક્ષણ કરવાનો જવાબ પણ ઉઠાવીએ છીએ। આ રાષ્ટ્રીય સ્તરના વૃક્ષારોપણ અભિયાનનું આયોજન પ્રોજેક્ટ રાઇટના અંતર્ગત કરવામાં આવે છે, જે દાઉદી વોહરા સમુદાયનું વૈશ્વિક પરોપકારી મંચ છે અને તેને બુરહાની ફાઉન્ડેશનનું સહયોગ મળ્યો છે, જે 2.5 દાયકાથી વધુ સમયથી પર્યાવરણીય સ્થિતિ સ્થાપકતા અભિયાનો માટે જાણીતી છે, જેમાં પાણી બચાવ, કચરો વ્યવસ્થાપન અને જૈવ વિવિધતા પુનઃસ્થાપન જેવા અભિયાનનો સમાવેશ થાય છે। રિપોર્ટર અફઝલ ફકીરા, સપન ભારત ન્યૂઝ, દાહોદ।